મહિમા છે મહાપુરુષોના જીવનનો. મહાપુરુષોની વિશેષતા એ હોય છે, એ એને યાદ કરી લઈએ કોઈને તો એ અમર થઈ જાય. મહાપુરુષો જેના ઉપર નજર કરી લઈએ એની નજરથી એક ચેતનાનો સંચાર, ખાલી નજરથી માણસ જીવી જાય. એટલે તો આપણે સાધુ સંતોને એમ કહીએ, બાપુ અમારા છોકરાઓને નજરમાં રાખજો. હે, મહાપુરુષોને એમ કહીએ છોરીને નજર રાખજો, ભલા હું મરી જાઉં. વાલીએ જતા જતા બીજું જિંદગીમાં કોઈ દી કામ સારું ન કર્યું, વાલીએ જતા જતા અંગદનો હાથ રામમાં સોંપીને કીધું આના ઉપર નજર રાખજો. અને સાચા વાલી તે જ, એટલે જ આજે વાલી મિટિંગો બોલાય છે. નિશાળમાં તરત જ છોકરાઓને એમ કહેવાય એમ આવે કે તમારા વાલીઓને લઈ આવજો. સુગ્રીવનું નામ નથી આવ્યું, તમારા સુગ્રીવોને લઈ આવજો, કે અંગદને લઈ આવજો, હનુમાનને, તમારા હનુમાનને લઈ આવો, એવું શબ્દ આવ્યો. વાલી શ્રેષ્ઠ વાલી કોણ છે? જે વાલી પોતાના સંતાનનો હાથ રામના હાથમાં સોંપીને જાય ને એ જ શ્રેષ્ઠ વાલી છે. રામ એટલે વિદ્યા, રામ એટલે સદવિદ્યા, રામ એટલે સદબુદ્ધિ, રામ એટલે સદજ્ઞાન. તો મહાપુરુષોની વિશેષતા છે કે જેના ઉપર નજર કરે ને ખાલી એની નજર પડી જાય ને તો મહિમા વધી જાય.